આજે આપની સાથે થોડી કિચનની ટિપ્સ શેર કરવી છે। આપણે જ્યારે પણ બજારમાંથી દૂધ, દહીં, છાશ, ઘી વગેરે લઈએ છીએ ત્યારે આ રીતે જ્યારે પેકિંગમાં આવે છે તો આપણે એને કાપવાની પણ અલગ પદ્ધતિ છે। તો આપણે જો ખોટી રીતે આપણે કટ કરતા હોય કોથળીને તો હવેથી આપણે પર્યાવરણ માટે થોડાક મદદરૂપ બની શકીએ એ માટે હું આ વિડીયો બનાવું છું। તો બધા મને ચોક્કસથી સપોર્ટ કરજો, કેમ કે જ્યારે આ કોથળીઓ છે એ ગળતા એટલે કે તેને રિસાયકલ કરે છે તો વાંધો નહીં, પણ બાકી પ્લાસ્ટિકનો નાશ થતાં લાખો વર્ષો થાય છે। તો તમે જોઈ શકો છો જ્યારે પણ આવી કોથળી છે એને આપણે કાપીએ છીએ તો આ રીતે જો નાનકડો કટ કરીને જો તેને અલગ આપણે છૂટો પાડી દઈએ છીએ, આ રીત તદ્દન ખોટી છે। જ્યારે આપણે આ કોથળીનું રિસાયકલિંગ થઈ જશે તો આ ટુકડો છે એ પણ પર્યાવરણ માટે ગમે ત્યાં રખડતો રઝળતો હશે તો તે નુકસાનકારક છે। તો આપણે કોથળીને એ રીતે કાપવી જોઈએ કે જેથી એ ટુકડો એ પ્લાસ્ટિકની સાથે જોડાયેલો રહે, એટલે કે કોથળી સાથે જોડાયેલો રહે તો જ્યારે પણ એનું રિસાયકલિંગ થશે ત્યારે સાથે સાથે ટુકડાનો પણ એમાં ઉપયોગ થઈ જશે। તો ચોક્કસથી આ રીતની માહિતી બધાને શેર કરજો, અને જો તમે આ રીતે કટ કરતા હો તો હવેથી એમાં થોડો સુધારો કરી અને પર્યાવરણને આપણે મદદરૂપ બનવા માટે ચોક્કસથી પ્રયત્ન કરીશું, અને સાથે એ પણ રીત બતાવું છું કે કઈ રીતે કટ કરવો। તો આ રીતે ઉપરથી સીધો થોડો કટ કરી અને એમાં જોડાયેલું રહે એ રીતે તમે જો રાખશો અને એને હાથેથી ઝાલી અને દૂધ કે છાશ કે જે કાંઈ હોય એ આપણે બીજા પાત્રમાં લઈ લેવાનું। તો આ રીતે જોડાયેલો ટુકડો જ્યારે પણ આ કોથળીનું રિસાયકલિંગ થશે ત્યારે સાથે સાથે એનું પણ થઈ જશે। તો ચોક્કસથી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મારી વિનંતી છે કે બધા હવેથી આ રીતે કટ કરે જેથી કરીને આપણે પર્યાવરણને મદદરૂપ થઈ શકીએ। તો તમે જોઈ શકો છો જો આ ટુકડો એની સાથે જોડાયેલો છે જેથી ક્યાંય પણ રખડશે નહીં, અને સાથે ને સાથે જ્યારે પણ રિસાયકલિંગમાં કોથળીને મોકલશું ત્યારે સાથે સાથે એનું પણ થઈ જશે। તો કોઈ પણ પેકિંગ જ્યારે તમે ખોલો છો ત્યારે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો, અને આપણે ખૂબ જ સારી રીતે આપણા પર્યાવરણને બચાવવા માટે આપણે આપણો નાનકડો અમૂલ્ય એવો ફાળો તેમાં આપીએ। તો તમે જોઈ શકો છો કે આ ચાની કોથળી છે તો એ પણ એવી જ રીતે મેં કટ કરી છે કે જેથી કરીને આપણે તેનો કોઈ પણ વધારાનો પાર્ટ છે એ ગમે ત્યાં રખડે નહીં। તો આ રીતે તમે દરેક વસ્તુ માટે ધ્યાન રાખશો તો તમે નાનકડું એવું યોગદાન પર્યાવરણ બચાવવામાં આપશો। આશા રાખું છું કે બધાને મારો વિડીયો ગમ્યો હશે।